આજે વાત કરવાની છે દેશના એક કરોડો યુવાનોની કે જેમની આંખોમાં સ્વપ્ન છે, હાથમાં ચોપડીઓ છે અને માથા પર ગરીબી કે પછી મધ્યમ વર્ગીય પરિવારોની આશાઓનો મોટો બોજ છે. પરંતુ અફસોસ, એ યુવાન જ્યારે રાત દિવસ એક કરીને પરીક્ષા ખંડમાં બેસે છે ત્યારે તેને ખબર પડે છે કે જે કાગળ પર એ પોતાનું ભવિષ્ય લખવા આવ્યો હતો એ પેપર તો પરીક્ષા પહેલા જ બજારમાં વહેંચાઈ ચૂક્યું છે. છેલ્લા 10 વર્ષોમાં દેશે વિકાસના ઘણા દાવાઓ જોયા, પરંતુ આ જ 10 વર્ષમાં એક એવો ઉદ્યોગ પણ ધમધમતો થયો જેને આપણે પેપર લીક માફિયા કહીએ છીએ. ચાલો આજે આંકડાઓ સાથે ગણતરી કરી અને સમજીએ કે આ દેશમાં યુવાનોના ભવિષ્ય સાથે કેવા ખેલ રમી રહ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, સંદેશના ડિજિટલ પ્લેટફોર્મમાં હું સુભાષ તમારું સ્વાગત કરું છું. આજે વાત ગુસ્સાની નથી, આજે વાત દર્દની છે. એ દર્દ જે રાત્રે 2 વાગ્યા સુધી ટેબલ લેમ્પના જ્વાળામાં આંખો બાળતા એ ઉમેદવારનું છે જેના પિતાએ પોતાની 1 વીઘા જમીન ગીરવો મૂકીને પુત્રને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા શહેર મોકલ્યો હતો. પરંતુ સવારે ખબર પડે છે કે સાહેબ, તમે જે પરીક્ષા આપવા જઈ રહ્યા હતા તેનું પેપર તો ગઈકાલે રાત્રે જ 20 લાખ રૂપિયામાં વેચાઈ ચૂક્યું છે. જો છેલ્લા દાયકાના એટલે કે 2014 થી 2024-25 સુધીના આંકડાઓ પર નજર કરીએ તો એ આંકડા જોઈને તમારા રૂવાડા ઊભા થઈ જશે. છેલ્લા 10 વર્ષમાં દેશભરમાં 70 થી વધુ મોટી સ્પર્ધાત્મક અને ભરતી પરીક્ષાઓના પેપર લીક થયા છે કે પછી રદ કરવા પડ્યા છે. અને આ ધાંધલીને કારણે દેશના 2 કરોડથી વધુ ઉમેદવારોનું ભવિષ્ય ખરા અર્થમાં અધ્ધરતાલ થઈ ગયું. નીટ યુજી, યુજીસી નેટ, એસએસસી, સીજીએલ જેવી રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓ પણ આ સિન્ડિકેટથી બચી શકી નથી. અને આ કોઈ એક રાજ્યની બીમારી નથી, પરંતુ આખા દેશમાં ફેલાયેલો એક કેન્સર જેવો રોગ છે. ચાલો રાજ્યવાર સ્થિતિ જોઈએ. પેપર લીકનું ગઢ એટલે કે રાજસ્થાન, જ્યાં છેલ્લા 10 વર્ષમાં રાજસ્થાનમાં 16 થી વધુ ભરતી પરીક્ષાઓના પેપર લીક થયા. શિક્ષક ભરતી, કોન્સ્ટેબલ, એસઆઈ ભરતી, વરિષ્ઠ શિક્ષક ભરતી, યાદી બહુ લાંબી છે. અહીં યુવાનો રસ્તા પર લાઠીઓ ખાય છે અને માફિયાઓ કરોડો રૂપિયા કમાય છે. વાત કરીએ ઉત્તર પ્રદેશની તો યુપી પોલીસ કોન્સ્ટેબલ ભરતી કે જેમાં 48 લાખ યુવાનોએ ફોર્મ ભર્યા હતા. યુપી આરઓ, એઆરઓ અને યુપી ટેટ જેવી ડઝન બંધ પરીક્ષાઓના પેપર લીક થયા. પરીક્ષા રદ થાય છે, તારીખો આગળ વધે છે અને યુવાનની ઉંમર થઈ જાય છે. ગાંધીના ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ છેલ્લા દાયકામાં હેડ ક્લાર્ક, બિન સચિવાલય ક્લાર્ક, તલાટી, જુનિયર ક્લાર્ક અને પંચાયત પસંદગી મંડળની પરીક્ષાઓના પેપર ફૂટવાના કિસ્સાઓએ ભારે હોબાળો મચાવ્યો. સિસ્ટમ પર સવાલો ઊભા થયા અને કડક કાયદા પણ બનાવવાની ફરજ પડી. ત્યારબાદ મધ્યપ્રદેશ અને બિહારની વાત કરીએ તો મધ્યપ્રદેશ વ્યાયામ કૌભાંડનો પડછાયો હજી ગયો નથી. ત્યાં શિક્ષક વર્ગ 3 અને નર્સિંગ પરીક્ષાઓના પેપર લીકના વિવાદો સામે આવ્યા અને બિહારમાં એસએસસી, સીજીએલ, બિહાર સિપાહી ભરતી અને તાજેતરમાં નીટ પેપર લીકના તાર બિહાર સાથે જોડાયેલા જોવા મળ્યા. અને આ સિવાય મહારાષ્ટ્ર, તેલંગાણા, ઉત્તરાખંડ અને હરિયાણા જેવા રાજ્યોમાં પણ ભરતી પરીક્ષાઓમાં લીક અને ગેરરીતિના કિસ્સાઓ સામે આવ્યા છે. સવાલ એ છે કે સિસ્ટમ ક્યાં નિષ્ફળ ગઈ? સવાલ એ છે કે પેપર ફૂટે છે કેમ? તો વાત એ છે કે પ્રિન્ટિંગ પ્રેસથી લઈને પરીક્ષા સેન્ટર સુધીના સપ્લાય ચેઇનમાં સેંકડો ખાનગી એજન્સીઓ સામેલ છે, જ્યાં ભ્રષ્ટાચારની ગુફા બને છે. પરીક્ષા એજન્સીઓ ખાનગી પ્રિન્ટિંગ પ્રેસને કોન્ટ્રાક્ટ આપે છે અને ત્યાંથી લઈને સ્ટ્રોંગ રૂમ અને પરીક્ષા કેન્દ્ર સુધી જે સપ્લાય ચેઇન છે તેમાં પેપર માફિયા પોતાના માણસો પ્લાન્ટ કરી દે છે. લાખો રૂપિયાની લાલચમાં સુરક્ષા કર્મીઓથી લઈને નીચલા સ્તરના અધિકારીઓ વહેંચાઈ જાય છે. સરકારી ભરતી બોર્ડ પોતાની જવાબદારીમાંથી છટકવા માટે પરીક્ષાઓનું આયોજન થર્ડ પાર્ટીને સોંપી દે છે. આ એજન્સીઓ પાસે ના તો કોઈ નક્કર જવાબદારી હોય છે, ના કોઈ કડક સિક્યોરિટી પ્રોટોકોલ. બ્લૂટૂથ ચીફ, ટેલિગ્રામ, ડાર્ક વેબ દ્વારા મિનિટોમાં પેપર વાયરલ થઈ જાય છે. સૌથી મોટો ડર સજાનો હોવો જોઈએ, પરંતુ અહીં એ જ નથી. આ દેશમાં ચોરી કરનાર પકડાય છે, પરંતુ કૌભાંડનો આકા હંમેશા બચી નીકળે છે. વર્ષો સુધી કેસ ખેંચાય છે અને આરોપીઓ જામીન પર બહાર આવીને ફરી નવું કૌભાંડ રચવા લાગે છે. જે દેશમાં ચંદ્રયાન સીધું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરી જાય છે, જે દેશમાં સેકન્ડોમાં કરોડો રૂપિયાનું ડિજિટલ ટ્રાન્ઝેક્શન થઈ જાય છે, એ જ દેશમાં 2 ઇંચની સીલ મારેલું એક કાગળનું પાનું, જેને આપણે પરીક્ષાનું પેપર કહીએ છીએ, એ 10 બાય 10ની રૂમમાંથી બહાર નીકળીને વોટ્સએપ ગ્રુપ સુધી કેવી રીતે પહોંચી જાય છે. સરકારો આવે છે અને જાય છે,
દાવો કરવામાં આવે છે કે અમે કડક કાયદો બનાવી દીધો છે, અમે બુલડોઝર ફેરવી દીધું છે, અમે STF બનાવી દીધી છે. પરંતુ સાહેબ, જો કાયદાઓ જ ઉકેલ હોત તો નવા કાયદા આવ્યા પછી પણ પેપર લીક થવાનું કેમ બંધ નથી થતું? જ્યાં સુધી પેપર લીક કરનારાઓને ઉદાહરણરૂપ અને કડક સજા નહીં મળે, જ્યાં સુધી સિસ્ટમમાં બેઠેલા મોટા મગરમચ્છોની મિલકતો જપ્ત કરીને તેમને જેલના સળિયા પાછળ નહીં ધકેલાય, ત્યાં સુધી આ કાળો કારોબાર ક્યારેય બંધ નહીં થાય. આ દેશના યુવાનોને મફતની રેવડીઓ નથી જોઈતી. તેમને નથી જોઈતા તમારા મોટા મોટા વાયદાઓ, વચનો. તેમને ફક્ત એક જ વસ્તુ જોઈએ છે, એક નિષ્પક્ષ પરીક્ષા અને એક પારદર્શક તક. સરકારે તાજેતરમાં પબ્લિક એક્ઝામિનેશન એક્ટ જેવો કડક કાયદો આણ્યો છે, પરંતુ પ્રશ્ન એ છે કે શું આ કાયદો કાગળ પર રહેશે કે અમલમાં આવશે? 2 કરોડથી પણ વધુ પરીક્ષાર્થીઓ, જો તેમના પરિવારજનોને ગણો તો આંકડો 8 થી 10 કરોડ લોકો સુધી પહોંચે છે. આ આંકડો સ્વિટ્ઝરલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોની કુલ વસ્તી કરતા પણ મોટો છે. એક ભરતી આવે છે, પેપર લીક થાય છે, કેસ કોર્ટમાં જાય છે, તપાસ સમિતિ STF CBI બને છે અને પરીક્ષા રદ થાય છે, અને આખી પ્રક્રિયામાં ઉમેદવારના જીવનના 4 થી 5 કિંમતી વર્ષ હોમાઈ જાય છે. જો સરકારો અને સિસ્ટમ આ માફિયાઓને મૂળમાંથી ઉખાડીને નહીં ફેંકે તો આ દેશનો યુવાન પરીક્ષા ખંડમાં જવાનું જ બંધ કરી દેશે, અને જે દેશનો યુવાન સિસ્ટમ પરથી ભરોસો ગુમાવી દે, દેશનું ભવિષ્ય ક્યારેય ઉજ્જવળ ન થઈ શકે. અત્યારે બસ આટલું જ. નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ જોડાયેલા રહેજો સંદેશ ડિજિટલ સાથે.